તો નમસ્કાર મિત્રો, આ કોંડ ગામમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે તેમાં ગોપાલભાઈ ઇટાલીએ એક મોટો ખુલાસો કર્યો છે અને ગોપાલભાઈ ઇટાલીએ એવું પણ કહી રહ્યા છે કે જે આ ખેડૂતોને ઢોર મારવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા, તેમાં મેં વિધાનસભામાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા અને આમાં લેખિતમાં મને ગૃહમંત્રીએ જવાબ આપેલો છે કે 18 કરોડ રૂપિયામાં પોલીસ ભાડે આપી છે। તો આપણને એટલે કે ખેડૂત ભાઈઓને મારવા માટે કરીને આ લોકોએ પોલીસ વેચાતી આપી છે। આ કઈ સરકારી કાર્ય નથી, આ જે કંપની વાળા છે તેમને પૈસા આપ્યા છે અને પોલીસ ત્યાં ઊભી કરી છે અને ખેડૂતોને ઢોર મારવામાં આવી રહ્યા છે। અને ગોપાલભાઈ ઇટાલીએ એવું પણ કહી રહ્યા છે કે તમે સુરેન્દ્રનગરના એસપીને પૂછો કે આ ઓન પેમેન્ટ બંદોબસ્ત છે કે શું છે, એટલે તમને કહી દેશે। મને તો એમને કહ્યું છે કે આ તમારી વાત સાચી છે અને જે પેમેન્ટ લઈને ઢોર મારવાનો એ જ કાર્ય અત્યારે ચાલુ થઈ રહ્યું છે અને અત્યારે આપણે જોઈ જ શકીએ છીએ કે ખેડૂતોને ઢોર મારવામાં પણ આવી રહ્યા છે, પોતાના ખેતરમાં પણ જવા નથી દેતા આ લોકો। અને આ કેટલી હદે વ્યાજબી છે, કેમ કે આ રીતે પોતાના ખેતરમાં જ આ લોકો થાંભલા ઉભા કરીને જતા રહે છે, ખેડૂતોને ઢોર મારે છે, જેલમાં પૂરવાનું કરે છે અને તાળા તોડી નાખે છે। આ કેટલી હદે વ્યાજબી છે, કેમ કે આપણે બધા ખેડૂતો છીએ એટલે આપણને ખબર છે કે આપણે કેટલું ભેગું કરીએ ત્યારે આપણે 4 મહિના પકવીએ પછી આપણે વેચીએ ત્યારે આપણને ખબર પડે કે ભાવ નથી મળ્યો તો પણ આપણે ચાલતું કરીએ કે નહીં કઈ વાંધો નથી, આ વખતે નથી મળ્યો એની બીજી સાલે આપણને મળી જશે કે 4 મહિના પછી આપણને મળી જશે। પણ હવે સરકાર બદલવાનો ટાઈમ આવી ગયો છે, કેમ કે ખેડૂતોને મારવા માટે પણ પોલીસ વેચાતી આપી નાખે છે આ સરકાર। એટલે આપણે અત્યારે બધા ખેડૂત ભાઈઓને એક થવાની જરૂર છે। જો અત્યારે એક નહીં થઈશું તો આ જે પરિસ્થિતિ આપણી છે એનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવનારા સમયમાં આવી શકે છે। અને આ લોકો એક થાંભલો અત્યારે ઉભો કરવાની વાતો કરે છે, આ લોકો આપણને ખેતરમાં પણ જવાની દે એવી પરિસ્થિતિ પણ આવવાની શક્યતાઓ છે। તો આ વાત વિશે મિત્રો તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને તમે ખેડૂત છો કે નથી એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં।